સાવરકુંડલાની નાવલી નદી કાંઠે બિરાજમાન શ્રી રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના પર્વના દિવસે ભક્તોની ભીડ જોવા મળી હતી। સવારથી જ ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે એક જ એવું મંદિર છે જ્યાં એક જ થાળમાં બે શિવલિંગ બિરાજમાન છે। મંદિરની શિવલિંગ એક કુવામાંથી પ્રગટ થયેલી શિવલિંગ છે અને 500થી વધુ વર્ષ જૂનું આ મંદિર છે। શિવરાત્રી એટલે શું અને શિવરાત્રીનું મહત્વ શું છે? શિવરાત્રી પર્વની ઉજવણી શા માટે કરવામાં આવે છે? આ મંદિરનો ઇતિહાસ મંદિરના પૂજારી અને શિવ ભક્તો પાસેથી જાણીએ। હર હર મહાદેવ સાવરકુંડલા શહેરનું જૂનું અને જાણીતું અને પ્રસિદ્ધ સિદ્ધિનાથ મહાદેવ જે સાવરકુંડલા શહેરના મધ્યમાં નાવલી નદીના મધ્યમાં આવેલ છે અને અહીં લોકો સવારના 6 થી બપોરના 12 વાગ્યા સાવરકુંડલાની તમામ જનતા દર્શન કરવા આવે છે અને દર્શનનો પૂરેપૂરો લાભ લે છે। અને આ મંદિર એવું જૂનું પુરાણિક છે ત્યાં લોકોની માનતા પર ભરે છે અને અમે દરરોજ અહીંયા દર્શન કરવા આવીએ છીએ। મહાદેવ શિવરાત્રિ એટલે ભગવાનના વિવાહનો દિવસ નહીં, પણ શિવરાત્રિ એટલે ભગવાન શિવલિંગનું પ્રાગટ્ય દિવસ કે ભગવાન જે નિરંજન નિરાકાર છે એમાંથી જે સાકાર સ્વરૂપ લીધું બ્રહ્મા અને વિષ્ણુ એમાં શ્રેષ્ઠ કોણ એવી એક હરીફાઈ થઈ અને બેને વિવાદ થયો અને વિવાદની અંદર ભગવાન ભોળાનાથ પ્રગટ છે અગ્નિ સ્વરૂપે અને સ્તંભ એક થઈ ગયો। એટલે એ શિવલિંગ એ દિવસ કે જે પ્રાગટ્ય થયું ભગવાનનું એ દિવસ શિવરાત્રિ તરીકે મનાવાય છે, જેમાં બ્રહ્મા અને વિષ્ણુએ પહેલાં પૂજા કરી ભોળાનાથની અને આજે બધા ભક્તો પણ શિવરાત્રિનું બે દિવસથી પર્વ મનાવી રહ્યા છે। એટલે શિવરાત્રિની પૂજાનું વિશેષ મહત્ત્વ છે। અષ્ટપહોર 64 ઘરી સદા રહે અનુરાગ, હૃદય પલકના વિસરે તબ સાચા વૈરાગ, એમ 8 પોરની પૂજાનું મહત્ત્વ છે વિવિધ પ્રકારનું। એમ અમારે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર જે એક જ થાળામાં બે શિવલિંગ છે અને અહીં વિશ્વમાં કંઈ પણ નથી જોવા મળતું, પણ અમારે આ પ્રગટ થયા છે એકારે બે સ્વરૂપે લિંગ સ્વરૂપે, એટલે એકનું નામ રિદ્ધિ અને એકનું નામ સિદ્ધિ રાખવામાં આવ્યું છે, જે આશરે 500 વર્ષ પહેલાં પ્રગટ થયા હતા અને ભક્તોની ભીડ આજે ઘણી બધી જોવા મળે છે અને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે। વર્ષો જૂનું પ્રાચીન નદીના કાંઠે આવેલું આ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવનું મંદિર અંદાજિત 500થી વધારે વર્ષો જૂનું મંદિર છે। ભારતભરની અંદર સ્વયંભૂ બે શિવલિંગ જો હોય તો એ સાવરકુંડલામાં રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવના મંદિર છે। જોગીદાસ બાપુ કુમાણ વખતથી અને વર્ષો પહેલાં આનો મહારાજા ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી આનો જીર્ણોદ્ધાર કરાવ્યો। આ મંદિરની અંદર આવનાર ભક્તો અહીંથી બહાર ગયા છે એ પણ એની એટલી બધી શ્રદ્ધાઓ છે, હજી આજની તારીખમાં એને માને છે અને અહીંયા આવનારો માણસ કોઈથી કોઈ દુઃખી થયો નથી એવી પરંપરા કહેવત છે, એવી ચાલે છે અને વર્ષોથી હું જ્યાં સુધી સમજું છું, હું સમજણો થયો એટલા વર્ષથી દાદાના દર્શન કરવામાં અહીંયા આવું છું। જીડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ, સાવરકુંડલા।